નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સોના અને ચાંદી સસ્તું. જી હા મિત્રો, વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે 2026માં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે. સોનું તો ખરીદવું છે, પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ એટલો બધો વધી ગયો હતો કે સોનાનો ભાવ મુશ્કેલ વર્ગમાં અત્યારે ખૂબ જ ખરીદવું મુશ્કેલ બની ગયું હતું. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સાથે વાત કરીએ તો જો તમે પણ સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો સૌપ્રથમ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો આવતા સપ્તાહમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો. જ્યાં લોકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ઉલટફેર જોવા મળે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો જેના સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં વ્યાજદરોમાં શક્ય કપાત અને ડોલરમાં નરમાઈની આશા માનવામાં આવી રહી છે, જેના કારણે આગામી સમય દરમિયાન સોના ચાંદી સસ્તું થઈ શકે છે. તો સૌપ્રથમ આજના ઘટેલા તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતો આજે સવારે ઘટીને 1 ગ્રામ સોનાની કિંમત 12,450માં, જ્યારે 10 ગ્રામ 1,24,500માં, જ્યારે 100 ગ્રામ 12,45,000માં જોવા મળી રહ્યું છે. તો 22 કેરેટ સોનું છેલ્લા 2 દિવસમાં વધારા પછી આજે સવારે ફરીથી ઘટી રહ્યું છે. તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,582માં, જ્યારે 10 ગ્રામ 1,35,820માં, જ્યારે 100 ગ્રામ 13,58,200માં જોવા મળી રહ્યું છે. તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલું સોનું ઘટી રહ્યું છે. તેવી જ રીતે મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો આજે સવારે ઘટાડો નોંધાયો છે. તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 240માં, જ્યારે 10 ગ્રામ 2,400માં, જ્યારે 100 ગ્રામ 24,000માં અને 1 કિલો 2,40,000માં જોવા મળી રહી છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નવું વર્ષ એટલે કે 2026ની શરૂઆત સાથે જ સોના અને ચાંદી ફરીથી ચર્ચામાં આવ્યું છે. ટ્રેડિંગ શરૂ થતા સોના ચાંદીની કિંમતોમાં જે તેજી જોવા મળી રહી હતી એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનું નવી ઊંચાઈએ પહોંચી ગયું હતું અને ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો. એ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તો આના સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે શેર માર્કેટમાં તેજી. જી હા મિત્રો, વાત કરીએ તો અચાનકથી શેર માર્કેટમાં તેજી જોવા મળી, જેના કારણે સોનાની બજાર તૂટતી જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ ફરીથી શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે. તો હાલ વાત કરીએ તો મિત્રો આ તેજી એવા સમયમાં આવી છે જ્યારે એટલે કે સોનું જે છે એ લોકો લગ્ન માટે ખરીદી રહ્યા છે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદી રહ્યા છે, પરંતુ સોનું જે છે એ મિત્રો વધી રહ્યું હતું. તેની સામે હાલ 2026 દરમિયાન લગ્ન ગાળાની શરૂઆતમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને હાલ વાત કરીએ તો મિત્રો બજારમાં માનવામાં આવી રહ્યું છે કે 2026માં સોના અને ચાંદીની કિંમતોને સપોર્ટ મળી શકે છે. જેના મુખ્ય કારણોની વાત કરીએ તો અમેરિકામાં વ્યાજદરોમાં શક્ય કપાત અને ડોલરમાં નરમાઈની આશા માનવામાં આવી રહી છે. જ્યારે વ્યાજદર ઘટે છે અને ડોલર નબળો થાય છે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં આકર્ષણ વધતું હોય છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. તો હવે ઘટાડાની પણ માહિતી મેળવીએ તો મિત્રો આ જોરદાર તેજી વચ્ચે શોર્ટ ટર્મ એટલે કે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તો ખાસ કરીને 2026 દરમિયાન આગામી દિવસોમાં શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળે અને જે રોકાણકારોએ સોનાની ખરીદી કરી લીધી છે જેને સેલિંગ કરી દેવામાં આવે તો આ 2026 દરમિયાન હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો હાલ વાત કરીએ તો સોનાની બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને જાણકારો જણાવી રહ્યા છે કે મિત્રો વર્ષની શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર દબાણ વધી રહ્યું છે, જેના કારણે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે. કારણ કે જે સોનું મિત્રો ઐતિહાસિક
એક સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં નબળાઈ જોવા મળી રહી છે અને માર્કેટમાં સોનાના દાગીના જે છે એ ધીમી ગતિએ સસ્તા થતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો સોના ચાંદીના ભાવમાં છેલ્લા સતત 3 દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનાની માર્કેટ ક્રેશ થતી જોવા મળી રહી છે. તો વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે 2026માં સોનું જે છે એ મિત્રો સતત વધતું ઘટતું જોવા મળી રહ્યું છે અને આ વર્ષમાં પણ હવે વાત કરીએ તો મિત્રો મોટા ફેરફાર નોંધાઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ પણ ખૂબ જ વધી રહી છે. જેમ કે બિઝનેસ લેવલે ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ઔદ્યોગિક ઉપકરણોમાં સૌથી વધારે ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસો દરમિયાન ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો સોના ચાંદીના ભાવમાં તેજી થવાના મુખ્ય કારણોની માહિતી મેળવી લઈએ તો ડોલર નબળો, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, જેની સાથે રિઝર્વ બેંક, ત્યારબાદ મિત્રો ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક લેવલે વધતી માંગ છે અને ટ્રમ્પ ટેરિફિકનો ડર, અને જેની સાથે વાત કરીએ તો મિત્રો મેન્યુફેક્ચરિંગ સ્પર્ધામાં વધારો. જી હા મિત્રો, વાત કરીએ તો સૌથી વધારે લોકો પ્રોડક્શનમાં ચાંદીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે જેની માંગ ઝડપથી વધી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકી કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે અને વૈશ્વિક પુરવઠામાં ઘટાડાના કારણે તેની કિંમતો પણ વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ વાત કરીએ તો મિત્રો ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ખરીદી રહી છે, જેના કારણે સોનાની માંગ વધી રહી છે અને આગામી સમયગાળા દરમિયાન વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકાના વ્યાજદરો ઘટવાથી ડોલર નબળો પડી રહ્યો છે અને જ્યારે યુએસ ડોલરમાં નબળાઈ જોવા મળે, શેર માર્કેટમાં સતત નબળાઈ જોવા મળે, ત્યારે સોનાની માંગ સતત વધતી હોય છે અને સોનાના ઘરેણાં જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘા થતા જોવા મળતા હોય છે. તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટા ઉલટફેર કયા કારણોથી, તો ખાસ કરીને જો હવે લગ્નગાળાની મોસમ આવી રહી છે અને લગ્નગાળામાં સૌથી વધારે લોકો સોના ચાંદીના ઘરેણાં બનાવતા હોય છે, તો ત્યારે સોનાની માંગ ઝડપથી વધતી હોય છે અને સોનાની માંગ ઝડપથી વધતી જોવા મળે ત્યારે સોનાની માર્કેટમાં વધારો થતો જોવા મળતો હોય છે. તો ચાંદીની કિંમતોમાં પણ વધઘટ થઈ શકે છે. તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીને લઈને સૌથી અગત્યના સમાચાર સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતા રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું.